ઘણા સમય પછી માર્કેટમાં એક એવો આઈપીઓ આવ્યો છે જેનું ગ્રે માર્કેટ પ્રાઇસ 35% પ્લસમાં બતાવે છે. એટલે કે આ આઈપીઓ ભરવાથી તમને લિસ્ટિંગ ગેઇન્સ મળશે ને મળશે જ. પણ લિસ્ટિંગ ગેઇન્સ મળ્યા પછી શું આ લોંગ ટર્મ માટે આ આઈપીઓ અથવા તો આ સ્ક્રિપ્ટ આપણે રાખી મૂકવી જોઈએ, એનું ડિટેલમાં આપણે એનાલિસિસ કરશું આ વિડીયોમાં. તો આજે આપણે વાત કરવાની છે અર્બન કંપની વિશે, જે ભૂતપૂર્વમાં અર્બન ક્લેબ્સ તરીકે જાણી હતી. અર્બન કંપની શું કામ કરે છે, શું રેવન્યુ છે, આઈપીઓ શું કામ લાવી રહી છે, કેટલા કર્મચારીઓ છે, કેટલા રાજ્યોમાં એમનું કામ છે, આ બધે જ વિશે આપણે વિગતે ચર્ચા કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું ભગીરથસિંહ રાઠોડ, અર્થફિન્સમ આપ સૌને આવકાર. તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ અર્બન કંપની વિશે, તેનું ભૂતપૂર્વ નામ અર્બન ક્લેબ્સ હતું. તો આ કંપની અત્યારે આઈપીઓ લાવી રહી છે. તો આઈપીઓ વિશે જાણતા પહેલા આપણે કંપનીની પ્રોફાઇલ વિશે જાણીશું. તો આવો જાણીએ અર્બન કંપનીની પ્રોફાઇલ વિશે. તો અર્બન કંપની કામ શું કરે છે? તો કે નામ અર્બન કંપની લિમિટેડ, જે પહેલા અર્બન ક્લેબ્સ હતું ભૂતકાળમાં, નવેમ્બર 2014માં જેની સ્થાપના થઈ હતી, અને જેના ફાઉન્ડર્સ છે અભિરાજસિંહ ભલ, વરુણ કૈથન અને રાઘવ ચંદ્રા. તો કંપનીનું હેડક્વાર્ટર્સ છે ગુરુગ્રામ, હરિયાણાથી શરૂ થયેલું 2014નું આ સ્ટાર્ટઅપ છે, જે કામ શું કરે છે, કઈ ઇન્ડસ્ટ્રીમાં આવે છે? હોમ સર્વિસ માર્કેટ પ્લેસમાં આવે છે. હોમ સર્વિસ માર્કેટ પ્લેસ એટલે શું? જેમ કે પ્લમ્બિંગ, હેર કટિંગ વગેરે જેવી પ્રોફેશનલ્સ એક્ટિવિટીઝ જે છે એને ઘરે બેઠા આપણી સર્વિસ આપે છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ક્લુડિંગ પ્લમ્બિંગ, કાર્પેન્ટરિંગ, પેઇન્ટિંગ, ક્લિનિંગ, એપ્લાયન્સ રિપેર અને બ્યુટી ટ્રીટમેન્ટ્સ, આ બધા જ માટે એ પ્રોફેશનલ્સ હાયર કરે છે. પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગ આપ્યા પછી એ જ પ્રોફેશનલ્સને આપણે જ્યારે અર્બન ક્લેબની એપ્સ થ્રુ બુક કરીએ છીએ અથવા તો અર્બન કંપનીની એપ થ્રુ બુક કરીએ છીએ, ત્યારે એ જ પ્રોફેશનલ્સ આપણા ઘરે આવીને આપણને સર્વિસ આપે છે. કંપનીના વધારે વાત કરીએ તો કંપની અત્યારે ઇન્ડિયા, યુએઈ, સિંગાપોર અને સાઉદી અરેબિયા આટલા સેન્ટરોમાં ઓપરેટ કરી રહી છે. કંપનીઝના ટોટલ 51 સેન્ટર્સ છે, જેમાંથી 47 સેન્ટર્સ આપણે ઇન્ડિયામાં આવેલા છે અને બાકીના 4 સેન્ટર્સ બારે છે. આગળ વાત કરીએ આપણે કંપનીના બિઝનેસ વિશે. તો કંપનીના બિઝનેસ વિશે વાત કરતા પહેલા કંપની શું બિઝનેસ કરે છે એ જાણવું જરૂરી છે. કંપની શું બિઝનેસ અથવા તો કયા પ્લેટફોર્મ પર બિઝનેસ કરી છે, તો કંપનીના બિઝનેસ ઓવરવ્યુ વિશે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ આવે. તો કંપની એક ટેકનોલોજી પ્લેટફોર્મ પૂરું પાડે છે. ટેકનોલોજી પ્લેટફોર્મ જેમ કે આપણે એપ્લિકેશન થ્રુ આમની સર્વિસ અથવા તો વેબસાઇટ થ્રુ આમની સર્વિસ બુક કરી શકીએ છીએ, એટલે આ એક ટેકનોલોજી પ્લેટફોર્મ થયું. એપ્લિકેશન તથા વેબસાઇટ થ્રુ આપણે સર્વિસીસ બુક કરી શકીએ છીએ. પછી આગળ વાત કરીએ, પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપે છે. જેટલા બી પ્રોફેશનલ્સ આપણે ત્યાં આવે છે, સલૂન હોય, કાર્પેન્ટર હોય કે કોઈ બી હોય, કંપની પહેલાં હાયર કરે છે, એમને ટ્રેન કરે છે, એમને સર્ટિફાઈડ કરે છે અને પછી જ આપણા ઘરે મોકલે છે. પછી આગળ વાત કરીએ તો સ્માર્ટ મેચિંગ કરે છે. આપણા નજીકના એરિયામાં કોઈ બી એલોટ થતું હોય, કોઈ બી વર્કર હોય જે આપણને વહેલા સર્વિસ આપી શકે એઝ અર્લીએસ્ટ એઝ પોસિબલ, સ્લોટ, ટાઈમિંગ્સ વગેરે મેચ કરે છે, જેના હિસાબે સ્માર્ટ મેચિંગ પ્રક્રિયા કહેવાય છે. આગળ ફૂલ સ્ટેક એપ્રોચ છે. ફૂલ સ્ટેક એપ્રોચ એટલે કે એપ્લિકેશનમાં સર્વિસ બુક કર્યાથી લઈ સર્વિસ કમ્પ્લીટ થાય ત્યાં સુધી અને ફાઇનલી પેમેન્ટ થાય ત્યાં સુધી બધું જ આપણને એક જ પ્લેટફોર્મ ઉપર મળી રહ્યું છે. એક જ એપ્લિકેશન અથવા વેબસાઇટ થ્રુ કરી શકીએ છીએ, એટલે આને ફૂલ સ્ટેક કહેવાય. આગળ કંપનીના ફાઇનાન્શિયલ્સ વિશે વાત કરવી જરૂરી છે. જ્યારે કોઈ બી કંપની આઈપીઓ લઈને આવી રહી છે ત્યારે એ વર્ષે તો હંમેશા કંપની પ્રોફિટમાં હશે જ, પણ આગળના સમય દરમિયાન એ લોસમાં હતી તો કેટલા લોસમાં હતી, શું હતું, કયા કારણોથી હતી, અને આ વર્ષે પ્રોફિટમાં આવી છે તો કયા રીઝન્સથી પ્રોફિટમાં આવી છે, કંપનીમાં એવા તો શું ચેન્જીસ થયા છે એ બી જાણવું જરૂરી છે. તો કંપનીના ફાઇનાન્શિયલ્સ વિશે આપણે ચર્ચા કરીએ તો યર એન્ડિંગ માર્ચ 2023 વિશે પહેલાં આપણે ચર્ચા કરીએ, ત્યારે કંપનીનું ટોટલ એસેટ્સ હતા 1631 કરોડ. કંપનીનું ટોટલ રેવન્યુ, ટોટલ ઇન્કમ હતી 726 કરોડ રૂપિયા. આમાંથી કંપનીનો નેટ લોસ છે -312 કરોડ રૂપિયા. એટલે જેટલી આવક થઈ એની કરતાં 50% તો કંપનીની નુકસાની છે. 712 કરોડ રૂપિયા મેળવવા માટે કંપનીએ 312 કરોડનો તો ખર્ચો કર્યો. આગળ વાત કરીએ યર એન્ડિંગ 31 માર્ચ 2024, જ્યારે કંપનીનો નેટ રેવન્યુ હતું 927 કરોડ, ત્યારે કંપનીનો લોસ હતો 92 કરોડ રૂપિયા. મતલબ કંપની મહેનત કરીને પ્રોફિટમાં તો આવી ઠીકઠાક, ટોટલ ઇન્કમના 10% જ લોસમાં ગઈ. આગળ વાત કરીએ આ વર્ષે કંપનીનું રેવન્યુની ચર્ચા કરીએ. યર એન્ડિંગ 31 માર્ચ 2025, તો 1260 કરોડનો કંપનીનો રેવન્યુ હતો, જેમાંથી કંપની 239 કરોડ રૂપિયાના પ્રોફિટમાં છે. ખેર, આમાંથી 221 કરોડ તો ટેક્સ એડજસ્ટમેન્ટની રકમ છે, પણ એમાં આપણે આગળ નથી પડવું. બુક્સ ઉપર તો ટોટલ 239 કરોડનો આપણને અત્યારે પ્રોફિટ દેખાય છે. આઈપીઓ વિશે મહત્વની વાત કરીએ તો આઈપીઓની ઓપનિંગ ડેટ છે 10 સપ્ટેમ્બર 2025. આઈપીઓ બીડ કરવાની લાસ્ટ ડેટ છે 12 સપ્ટેમ્બર 2025. પર શેર આપણે વાત કરીએ તો 98 રૂપિયા લોઅર બેન્ડ અને 103 રૂપિયા અપર બેન્ડમાં આપણને મળવાની છે આ સ્ક્રિપ્ટ. એપ્રોક્સ 1900 કરોડ રૂપિયાનો આ આઈપીઓ છે. 1900 કરોડ રૂપીઝનો આઈપીઓ કંપની લાવી રહી છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ 472 કરોડ રૂપીઝનો છે. બાકીની રકમ જે છે એ ઓએફએસ છે. ઓએફએસ એટલે ઓફર ફોર સેલ. એના જે પ્રી એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ હતા એ બધા કંપનીમાંથી હવે એક્ઝિટ રહી રહ્યા છે, એટલે માત્ર 427 કરોડ રૂપિયા જ કંપનીમાં આવશે આ 1900 કરોડમાંથી. બાકીના 1500 કરોડ રૂપિયા કે સમથિંગ જે રકમ છે એ બરોબર ખર્ચ જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર્સ હતા એ પોતાની એક્ઝિટ લઈ રહ્યા છે, એટલે એ લોકો યુટિલાઇઝ કરી લેવાના છે.
આગળ આપણે ચર્ચા કરીએ કે કંપની આઈપીઓ લાવી રહી છે તો જે 472 કરોડ રૂપિયા જે કંપનીમાં જવાના છે એને કંપની કઈ જગ્યાએ ખર્ચ કરવાની છે, કંપનીએ પૈસાનું યુટિલાઇઝેશન કઈ રીતે કરવાની છે. તો પહેલાં તો આપણે ચર્ચા કરીએ કે સૌથી પહેલાં કંપની જે છે એ 190 કરોડ રૂપિયા 190 કરોડ રૂપિયા નવી ટેકનોલોજી, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એપ્લિકેશનને લગતું છે એટલે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ટેકનોલોજી, નવી આઈટીને લગતા કોઈ પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કરશે. આગળ જે 75 કરોડ રૂપિયા છે એ કંપની નવી ઓફિસીસ, નવી પ્રિમાઇસીસ બધું એસ્ટાબ્લિશ કરશે, એમના રેન્ટ પેમેન્ટ, એમની લીઝ પેમેન્ટ અને એમના એગ્રીમેન્ટ્સ પાછળ ખર્ચ કરવાની છે. આગળ જે 90 કરોડ રૂપીસ છે એ કંપની પ્યોર માર્કેટિંગ એક્સપેન્સ કરવાની છે અને બાકીની રકમ મલ્ટીપર્પઝ એક્ટિવિટીમાં યુટિલાઇઝ થઈ જશે. આગળ ચર્ચા કરીએ પ્રોઝ અને કોન્સની કે ભાઈ આ આઈપીઓ આવે છે તો આપણે ભરવો કે ના ભરવો, શું એ યોગ્ય છે કે અયોગ્ય. તો પહેલાં આપણે પ્રોઝ એટલે કે સારી બાબતો વિશે ચર્ચા કરીએ. તો પહેલી બાબત છે કે હાઇપર લોકલ માઇક્રો માર્કેટ મોડલ છે કે તમારે કોઈ બી સર્વિસ જોતી છે અત્યારે મેટ્રો સિટીઝમાં તો એક ઇઝીલી કન્વિનિયન્ટ, ઇઝીલી અવેલેબલ અને માનો કે કોઈ પર્ટિક્યુલર એરિયા, પર્ટિક્યુલર સેક્ટર્સની વાત કરીએ તો તમને ઇઝીલી અવેલેબલ સર્વિસ થાય એટલે આને હાઇપર લોકલ માર્કેટ કહેવાય. બીજું એક્સપાન્ડિંગ કન્ઝ્યુમર બેઝ એન્ડ બ્રાન્ડ ટ્રસ્ટ. આજે માર્કેટમાં એકમાત્ર અર્બન કંપની એક જ છે કે મેટ્રો સિટીઝમાં તમે કાંઈ બી હોય, તમારે કોઈ બી સ્કિલ્ડ પર્સન કે ભાઈ કાર્પેન્ટર, પ્લમ્બિંગ કે કાંઈ બી જરૂરિયાત હોય તો તમારી પાસે અત્યારે એક જ ઓપ્શન છે, અર્બન કંપની એડ્સ બી બહુ રન કરી છે થ્રુ ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ, રેડિયો એડવર્ટાઇઝમેન્ટ, ન્યૂઝપેપર એડ્સ, ઘણી બધી એડ્સ કરેલી છે જેના હિસાબે અત્યારે પબ્લિકના ઇયર્સ અથવા માઉથ પર એક જ શબ્દ રહે, અર્બન કંપની. કંઈ બી થાય, કોઈ બી પ્રોફેશનલ રિક્વાયર હોય તો અર્બન કંપનીમાંથી હાયર કરી લો. આગળ કંપનીની વાત કરીએ તો ટ્રેનિંગ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કે કંપની જેટલા બી પ્રોફેશનલ્સ હાયર કરે છે એને સીધે આપણા ઘરે નહીં મોકલી દે, એમને પહેલાં ટ્રેન કરશે, એમના બિહેવિયર, એમના ટિકેટ્સ, એમની સ્કિલ્સ એ બધું એનહાન્સ કરશે અને પછી એમને આપણા ઘરે મોકલશે. આગળ ચર્ચા કરીએ તો રોબસ્ટ ટેકનોલોજી પ્લેટફોર્મ છે. ટેકનોલોજી પ્લેટફોર્મ છે એટલે કે ટેક ડ્રીવન છે. આખું બુક આપણે એપમાંથી કરવાનું થી લઈ સર્વિસ કોસ્ટ, મટીરિયલ કોસ્ટ બધું જ એપમાં દીધેલું હોય છે અને લાસ્ટમાં પેમેન્ટ બી આપણે એપ્લિકેશન થ્રુ જ કરી શકીએ. તો આ બધું જ ટેક ડ્રીવન છે. આગળ ચર્ચા કરીએ તો રોબસ્ટ ટેકનોલોજી પ્લેટફોર્મ તો છે જ અને પાથ ટુ પ્રોફિટેબિલિટી. કંપનીએ જેમ આ વર્ષે પ્રોફિટ દેખાડ્યું એવું લાગે છે કે કંપની ધીરે ધીરે પ્રોફિટેબલ થશે, નવી જગ્યાએ એક્સપાન્શન્સ કરશે, નવા પ્રોફેશનલ્સ હાયર કરશે, સર્વિસીસ એક્સપાન્ડ થશે તો બટ ઓબ્વિયસ છે કે પ્રોફિટ તો આવશે જ કંપનીમાં. આગળ ચર્ચા કરીએ કોન્સની કે કંપનીમાં આઈપીઓમાં કોઈ રિસ્ક નથી, લિસ્ટિંગ ગેઇન્સ તો મળવાનું છે, જીએમપી 35% છે, તો પણ આગળ જતાં કંપનીને શું રિસ્ક હોઈ શકે છે. તો પહેલી વસ્તુ છે પ્રોફિટેબિલિટી ચેલેન્જ. હવે અહીંયા પાછું પ્રોફિટેબિલિટી ચેલેન્જ શું કામ કે કંપની ડિપેન્ડન્ટ છે પ્રોફેશનલ્સ ઉપર. આજે કંપનીમાં 54,000 પ્રોફેશનલ્સ છે, કાલે કદાચ એમાંથી કોઈ શિફ્ટ થયા, કોઈ નવી કંપની આવે છે જે પ્રોફેશનલ્સને પે આઉટ વધારે આપે છે. ફોર એક્ઝામ્પલ આપણે અર્બન કંપનીનો સર્વિસ ચાર્જ 28% છે. આજે 100 રૂપિયાની આપણે સર્વિસ એમાંથી લઈએ છીએ તો પ્રોફેશનલ્સને માત્ર 72 રૂપીસ મળે છે. કાલે માર્કેટમાં કોઈ નવી કંપની આવે છે જે 90% પ્રોફેશનલ્સને આપી દે. પ્રોફેશનલ્સ ત્યાં મૂવ થઈ ગયા, બધું પ્રોફેશનલ ડિપેન્ડન્ટ છે. જેમ ઓલા પાસે કોઈ પોતાની ટેક્સી નથી, ઝોમેટો પાસે કોઈ પોતાના રેસ્ટોરન્ટ્સ નથી, તો આ બધા સ્વિચ થવાના તો કંપનીને ભય રહેવાનો છે, તો કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર અસર આવવાની. બીજું ઇન્ટેન્સિવ કોમ્પિટિટિવ લેન્ડસ્કેપ. અત્યારે સ્ટાર્ટઅપ કલ્ચર છે, કોમ્પિટિશન ભયંકર છે. કોઈ બી બિઝનેસમાં સર્વાઈવ કરવા માટે તમારે કેપિટલ ઇનફ જોઈએ, પણ કંપની પાસે એટલું કેપિટલ ઇનફ છે નહીં કે લોંગ ટર્મમાં કાલે કદાચ કોઈ નવું આવે, નવું બંધ કરશે, બહુ બધા ફંડ્સ લઈને આવશે, બહુ બધા વીસીએમાં ઇન્વેસ્ટ કરશે, તો એને ટક્કર આપવા માટેનું એટલું બધું ફંડ્સ બી કંપની પાસે નથી. થર્ડ ડિપેન્ડન્સ ઓન સર્વિસ પ્રોફેશનલ રિટેન્શન, જે આપણે ચર્ચા કરીએ. ફોર્થ ઓપરેશનલ એન્ડ એક્સપાન્શન રિસ્ક કે ભાઈ અમુક રિમોટ એરિયા કે અમુક મેટ્રો સિટીઝને બાદ કરતાં નાના સેન્ટર્સ છે, તાલુકા પ્લેસીસ છે, એ બધા પર હજી કંપનીની સર્વિસ રીચ નહીં આવે, ત્યાં હજી કસ્ટમરને બીજા લોકો ઇઝીલી અવેલેબલ છે. તો ત્યાં કંપની એક્સપાન્ડ કઈ રીતે થશે, ત્યાં શું રેટ પર આપશે, ત્યાં કઈ રીતના પ્રોફિટેબિલિટી કાઢશે, આ બધું ચેલેન્જીસ છે. આગળ વાત કરીએ પ્લેટફોર્મ એન્ડ બ્રાન્ડ વલ્નરેબિલિટી. એટલે આ એક એવી વસ્તુ છે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ઝોમેટો ફૂડ ડિલિવરી બોય, કોઈ એક ફૂડ ડિલિવરી બોય હમણાં કોઈનું પાર્સલ ખાઈ રહ્યો હતો તો કંપની ઝોમેટો ઉપર ભયંકર ક્રિટિક્સ થઈ હતી, લોકોએ ભયંકર ટીકાઓ કરી, પણ હજારો ડિલિવરી બોય બહુ મસ્ત રીતે સારી રીતે ફૂડ ડિલિવર કરી રહ્યા છે, ઓન ટાઈમ ફૂડ ડિલિવર કરી રહ્યા છે, તો બી એને કોઈ એપ્રિશિએટ ત્યારે નહોતું કર્યું. એવી જ રીતે જ્યારે આપણે અર્બન કંપનીની વાત કરીએ ત્યારે કોઈ પ્રોફેશનલ સર્વિસમાં કાંઈ મિસગાઈડ કરશે કે કંઈ બી એવું કરશે અનઇવન, તો આખી કંપની પર ડાઘ લાગશે, લોકો તરત ટીકાઓ કરશે, તરત ટ્વીટ આવશે, તરત ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવશે, જેની કંપનીની વલ્નરેબિલિટી, ક્રેડિટેબિલિટી ઉપર ઇશ્યુ આવશે. તો આગળ આપણે ચર્ચા કરીએ કે શું આઈપીઓ ભરવો જોઈએ અને લોંગ ટર્મ માટે રાખવો જોઈએ. તો એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન આઈપીઓ તો 100% ભરવો જોઈએ. લિસ્ટિંગ ગેઇન્સ 110% આપણને મળવાના જ છે, પણ સાથે સાથે લોંગ ટર્મ માટે પોઝિશનલ ક્વાર્ટર બાય ક્વાર્ટર રિવ્યૂ કરતા તમે એને રાખી શકો છો, એક્સટેન્ડ કરી શકો છો, બાકી તમારી ઈચ્છા. વી આર નોટ સેબી રજિસ્ટર્ડ એનાલિટિક્સ, તો અમે કંઈ ખોટી ટિપ્સ નહીં આપીએ કે આ કોઈ ટિપ્સ માટેનો મેસેજ નથી.